કે વ્યક્તિએ બીજા માટે કંઈ, આમ તો બીજા માટે કરવાનું હોતું જ નથી, કારણ કે બીજા માટે કંઈ પણ કરીએ ને એ પાછું રીબાઉન્ડ થઈને આપણને જ મળે છે, આપણી પાસે પાછું આવે છે. એક બહુ સરસ મજાની ઘટના છે, જરા ધ્યાનથી આ ઘટનાને સાંભળજો. 1892ની સાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પડતો મૂકવાનું નક્કી કર્યું. અને એનું કારણ એ હતું કે એની આર્થિક પરિસ્થિતિ એટલી કથળી, એટલે ફી ભરી શકે એમ નહોતા, એટલે નક્કી કર્યું કે આપણે ભણવાનું છોડી દઈએ. બંને મિત્રો હતા. પછી બાકીના વિદ્યાર્થીઓ એમને કહ્યું કે કામ કરો ને, તમે ભણવાનું શું કામ મૂકી દો છો? પેલા કે પણ ફીની વ્યવસ્થા, એ કે આપણે બીજો રસ્તો કરીએ ને. આપણી યુનિવર્સિટીની અંદર આપણે એક સંગીતનો કાર્યક્રમ રાખીએ. સંગીતનો કાર્યક્રમ રાખીએ, એની ટિકિટ વેચીએ. લોકો ટિકિટ ખરીદીને કાર્યક્રમમાં આવશે. જેને આપણે કાર્યક્રમ આપવા માટે બોલાવ્યા હશે એને પૈસા આપી દઈએ, તોય આપણી પાસે પૈસા વધશે અને એમાંથી તમારી ફી ભરાઈ જશે. છોકરાઓને ગમ્યું. એ વખતે અમેરિકાની અંદર પિયાનો વગાડનારો એક માણસ હતો અને એનું નામ હતું ઇગ્નસી પેડરવસ્કી. ઇગ્નસી પેડરવસ્કીના સંગીતનો કાર્યક્રમ ગોઠવ્યો. $2000 એની ફી હતી. ટિકિટો છપાણી, કાર્યક્રમની તારીખ નક્કી થઈ, ટિકિટો વેચવાની ચાલુ કરી, પણ ટિકિટો વેચાઈ નહીં. ખાલી $1600ની ટિકિટ વેચાણી. $2000 તો એને આપવાના હતા. શું કરવું? મૂંઝાણા. કાર્યક્રમ તો કરવો જ પડે, કારણ કે કાર્યક્રમ ન કરો તો પણ તમારે $2000 દેવાના હતા. કાર્યક્રમ કર્યો. કાર્યક્રમ પૂરો થયો. આ બંને છોકરાઓ પેલા ઇગ્નસી પેડરવસ્કીને મળવા માટે ગયા. $1600 એમને આપ્યા. $400નો એક ચેક આપ્યો અને ઇગ્નસી પેડરવસ્કીને એવું કહ્યું કે આ $400નો ચેક આપીએ છીએ, પણ આ ચેક અત્યારે તમે બેંકમાં નાખતા નહીં, અમે તમને કહીએ ત્યાં સુધી સાચવીને રાખજો. ઇગ્નસી પેડરવસ્કીએ પૂછ્યું કે એવું કેમ? અને એ વખતે આ છોકરાઓ એવું કહે છે કે અમે અમારી ફી માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પણ કાર્યક્રમનું આયોજન કર્યું, ફી તો એટલી મળી નહીં, $1600 જ મળ્યા. એટલે હવે અમે લોકો ભણવાનું છોડી દેશું, અમે લોકો પાછા કંઈક કામ ધંધે લાગીશું, થોડા પૈસા બચાવીશું અને બેંકમાં જ્યારે બેલેન્સ થશે પછી અમે તમને કહીશું અને પછી તમારે ચેક એન્કેશ કરવાનો. એ વખતે ઇગ્નસી પેડરવસ્કી એમણે પેલો ચેક હતો ને એ ફાડીને ટુકડા કરીને ફેંકી દીધો. $1600 છોકરાને પાછા આપી દીધા અને એવું કહ્યું કે આ પૈસા પાછા લઈ જાઓ, માર નથી જોતા, આ પૈસા તમારા, જાઓ વાપરો, તમારે જેટલી ફી ભરવાની હોય ભરી દો, પુસ્તકો માટે રાખજો. બધા પૈસા આપ્યા. પેલા બે છોકરાઓ આભાર માની પૈસા લઈ જતા રહ્યા. એ વખતે ઇગ્નસી પેડરવસ્કીના સેક્રેટરી એમને ઇગ્નસી પેડરવસ્કીને એવું પૂછે છે કે બધુંય શું કામ પાછું આપ્યું? થોડુંક તો આપણે રાખવું હતું. આપણને પોતાને ખર્ચો થયો તો, આપણે બીજા કેટલાક સાજિંદાઓને સાથે લઈને ગયેલા હતા, તો એનો ખર્ચો થયો, એ ખર્ચો તો કાઢવો તો. અને એ વખતે ઇગ્નસી પેડરવસ્કી કે એવું નહીં, એમનો વિચાર કરવાનો. એમણે જે જવાબ આપ્યો હતો ને બહુ સરસ હતો. એમણે એવું કહ્યું કે દુનિયાનો પ્રત્યેક માણસ એવું વિચારે છે કે હું કોઈ માટે કંઈ કરું તો મને શું મળે, પણ કોઈ માણસ એવું નથી વિચારતો કે હું કોઈના માટે કંઈ ન કરું તો એને શું તકલીફ પડે. મેં એવું વિચાર્યું કે આને હું પૈસા નહીં આપું તો શું તકલીફ પડશે, એટલે મેં આપી દીધું. હવે સાંભળજો ધ્યાનથી, વાત અહીંયા પતી ગઈ. આ વાત મેં આપને કરી હતી 1892ની સાલની. 1892 વાત ખતમ. પછી 1919ની સાલ આવી. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. 1914માં શરૂ થયું. 1919ની અંદર પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. 1919ની સાલમાં પિયાનો વગાડનાર આ ઇગ્નસી પેડરવસ્કી પોલેન્ડ દેશના વડાપ્રધાન બની ગયા હતા. પોલેન્ડ દેશના વડાપ્રધાન. અને એ વખતે સૌથી વધારે તકલીફ વિશ્વયુદ્ધની પોલેન્ડ દેશ ઉપર એની અસર થઈ હતી. પોલેન્ડની લગભગ 10 થી 12 લાખની પ્રજા આમ ભૂખે મરે એવી સ્થિતિ હતી. અને એ વખતે પોતાની પ્રજાને જીવાડવા માટે પોલેન્ડના વડાપ્રધાન ઇગ્નસી પેડરવસ્કી વિશ્વના અલગ અલગ દેશ પાસે મદદ માંગતા હતા. ક્યાંયથી મદદ નહોતી મળતી, પણ અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશન અને એના વડા હતા હર્બર્ટ હૂવર. હર્બર્ટ હૂવર એ અમેરિકાના પ્રેસિડેન્ટ પણ બન્યા હતા 1928ની સાલમાં. પણ હું આ વાત કરું છું એ લગભગ 9 વર્ષ પહેલાની 1919માં, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ નહોતા બન્યા, ત્યારે અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના વડા હતા. એમણે મદદ કરી અને આખું પોલેન્ડ બચી ગયું. આભાર માનવા માટે ઇગ્નસી પેડરવસ્કી અમેરિકા આવ્યા, હર્બર્ટ હૂવરને મળ્યા, એના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. તમે મદદ કરી, મારું આખું પોલેન્ડ બચી ગયું, હું તમારો આભાર કેવી રીતે માનું?
હું તમારું ઋણ કેવી રીતે ચૂકવું? અને એ વખતે ઇગ્નસી પેડરવસ્કીને પેલા અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના વડા એવા હર્બર્ટ હુવર એવું કહે છે કે તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે મને ભૂલી ગયા છો, પણ હું તમને બરોબરનો ઓળખું છું. આજથી અમુક વર્ષો પહેલા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા 2 બાળકો ફી ભરી શકે એમ નહોતા અને અભ્યાસ છોડવાનો વારો આવ્યો ત્યારે તમે એને $1600 પાછા આપી અને ભણાવ્યા. આ 2 બાળકો પૈકીનો એક બાળક, આ 2 વિદ્યાર્થીઓ પૈકીનો એક વિદ્યાર્થી હું પોતે જ છું. જરા કલ્પના કરો તમે કે નાની એવી મદદ ક્યાં પહોંચે. કોઈને કલ્પના હોય કે અમેરિકાનો પ્રેસિડેન્ટ બની જાય, નાની એવી મદદ કરીએ માણસ? આપણાથી થઈ શકે એવી નાની એવી મદદ આપણી આસપાસના લોકોને કરતી રહેવી. કે ભગવાને આટલું સરસ મજાનું મને શરીર આપ્યું છે, પ્રભુએ આટલું સરસ મનુષ્ય દેહ આપ્યો છે, તો મારી સંપત્તિનો કેટલોક ભાગ હું ધાર્મિક કાર્યો માટે કાઢું છું. આ સરસ મજાના ધર્મ કાર્યો થાય. સાહેબ, કેટલો આનંદ થાય કે કામલી જેવું નાનું ગામ અને આટલો મોટો ધર્મોત્સવ કરે. લગ્નોત્સવ તો બહુ મોટા જોયા છે, રાસોત્સવ બહુ મોટા મોટા જોયા છે, પણ આવો ધર્મોત્સવ થાય 3 દિવસ સુધી સતત કાર્યક્રમો, માતાજીની હાજરીમાં હજારો માણસો ભેગા થાય. સવારે કેટલી સરસ મજાની તમે શોભાયાત્રા કાઢી. આટલું સરસ મજાનું આ ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે. ધાર્મિક કાર્યો માટે પણ સંપત્તિ આપવી અને સમય આપવો. કેસરી ટોપીવાળા તમામે તમામ સ્વયંસેવકોને હૃદયપૂર્વક વંદન છે કે એ લોકો ખડે પગે સરસ મજાનું કામ કરી રહ્યા છે. બધા જ કેસરી ટોપી પહેરી અને એવા સરસ તડકામાંય ઊભા રહે છે, તો એ પોતાનો સમય આપે છે ધાર્મિક કાર્ય માટે. આજે આપણે પહેલા સેશનની અંદર અહીંયા દાતાઓનું સન્માન કર્યું, તો દાતાઓનું સન્માન કર્યું એ દાન આપે છે, એ સંપત્તિ આપે છે. ધાર્મિક કાર્ય માટે, ભગવાન માટે થોડી સંપત્તિ અને થોડો સમય આપણાથી આપી શકાય એ આપવો. અને જો આવું બધું થતું હોય પછી છેલ્લે પોતાના માટે તો વાપરવાનું છે જ. સાહેબ, જીવનમાં ખરા અર્થમાં આનંદ માણવો હોય તો કેટલોક સમય વડીલોને આપવો, કેટલોક સમય અને સંપત્તિ બાળકોને આપવી, કેટલોક સમય સંબંધો માટે આપવો, કેટલોક સમય મેં જે વાત કરી એ પ્રમાણે બીજા માટે, બીજાના લોકો માટે, બીજાનું ભલું કરવા માટે, સંપત્તિ જ નહીં, સંપત્તિ સમય ત્યાં પણ આપવો, અને કેટલોક સમય કે સંપત્તિ ધાર્મિક કાર્ય માટે આપવી. જો આવી રીતે થતું હશે તો ચોક્કસપણે વ્યક્તિને આનંદ કે સુખ મળશે અને મળશે જ.